જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક લોકો તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે તંત્રએ હરકતમાં આવતા ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર માળિયાહાટીની ટીમોએ સ્થળ પર જઈ તપાસ કરતા ગામની આસપાસ કુલ 5 જેટલી ખાણો ખાનગી માલિકીની જમીન ઉપર કોઈ પણ જાતની પરમિશન વિના ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આમ તમામ ખાણો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક ખાણ એવી પણ મળી આવી હતી કે જેને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ તે ખાણ પણ નક્કી કરેલ નિયમો અને શરતોને અવગણીને ગેરરીતિથી ચલાવવામાં આવી રહી હતી. પરિણામે તંત્ર દ્વારા આ ખાણ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી વિસ્તારમાં કાર્યરત ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગેરકાયદેસર ખનનને લઈ અત્યાર સુધી નિષ્ક્રિય જણાતું તંત્ર હવે સક્રિય બનતા ખનીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.